લિંબાયતમાં ગુનેગારો સામે પોલીસ કડક બની હોય તેમ લિંબાયત પોલીસે વર્ષ 2017થી એટલે કે 9 વર્ષથી મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જોઈન્ટ સીપી બલરામ મીણા, ડીસીપી ડોક્ટર કાનન દેસાઈ, એસીપી બીએમ જાડેજાની સૂચનાને લઈ લિંબાયત પીઆઈ ડીડી ચૌહાણ દ્વારા લિંબાયત વિસ્તારમાંથી ગુનાખોરી નેસ્ત નાબૂદ કરવા માટે કાર્યવાહી તેજ કરાઈ હોય ત્યારે લિંબાયત પીઆઈ ડીડી ચૌહાણની સૂચના અને દેખરેખ હેઠળ પીએસઆઈ કે ચૌધરી પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે અનામ પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ હાલુભાઈ અને અનામ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈને મળેલી બાતમીના આધારે ICJS પોર્ટલ આધારે વર્ષ 2017થી એટલે કે 9 વર્ષથી મારામારીના ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપી એવા મૂળ યુપીના મઉનો અને હાલ લિંબાયતના શાસ્ત્રી ચોક ખાતે રહેતા ઝુલ્ફીખાર ઉર્ફે સોહિલ ઉર્ફે સોહેલ એજાઝ સિદ્દીકીને ઝડપી પાડ્યો હતો અને સળિયા પાછળ ધકેલી દીધો હતો। તો ઝડપાયેલા આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળી વર્ષ 2017માં મદીના મસ્જિદ પાસે હોટલ ચલાવનાર સાથે ઝઘડો કરી તેના પર હુમલો કરી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે।